જો આપણા ગ્રહો અને નક્ષત્રો આપણા પક્ષમાં ન હોય તો આપણે સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી. તો આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અપનાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થશે તેવું માનવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસા અને અનાજની કમી ન થવી જોઈએ. કારણ કે આજના સમયમાં દરેક નાની મોટી જરૂરિયાત પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહેનતની સાથે સાથે ધનની પ્રાપ્તિમાં સૌભાગ્યનો પણ ફાળો હોય છે. જો આપણા ગ્રહો અને નક્ષત્રો આપણા પક્ષમાં ન હોય તો આપણે સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી. તો આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અપનાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થશે તેવું માનવામાં આવે છે. પ્રથમ ઉપાય, લક્ષ્મીજીની વિધિ-વિધાન પૂજા કરો. બુધવાર અથવા શુક્રવારથી માતા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો જપ શરૂ કરો અને રોજાના કમળગટ્ટાની એક માળા જાપ કરો. બીજો ઉપાય, વિષ્ણુ સહસ્રનામ અને શ્રીસૂક્તનો નિયમિત પાઠ કરવાથી ઘર પરિવારમાં ધન ધાન્યની કદી કમી નથી થતી. ત્રીજો ઉપાય, શુક્રવારે માતા લક્ષ્મીની વિધિ-વિધાન પૂજા કરો. તેમને હળદર કે કુમકુમનો ટીકો લગાવો અને ગુલાબના ફૂલ અર્પણ કરો. દૂધ અને ગોળથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. માતાથી સુખ સમૃદ્ધિની કામના કરો. ચોથો ઉપાય, ઘરની ઉત્તર દિશા ધનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તિજોરી રાખવું ફળદાયી માનવામાં આવે છે. ઉત્તર દિશામાં કુબેર યંત્ર, માતા લક્ષ્મી અને કુબેર દેવતાની પ્રતિમા રાખવાથી ધનમાં વૃદ્ધિ થનાર છે. પાંચમો ઉપાય, જરૂરતમંદોની સહાય કરો. દાન પુણ્યના કાર્યોથી દેવી લક્ષ્મી પ્રસન્ન થતી છે. ઘરની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. કહેવાય છે કે જે ઘરમાં સાફ સફાઈ રહે છે ત્યાં માતા લક્ષ્મીનું હંમેશા વાસ રહે છે. સાતમો ઉપાય, ઘરના મંદિરમાં સવાર સાંજ ઘીનો દીવો જળાવીને માતા લક્ષ્મીની આરતી જરૂર કરો. સાથે શંખ બજાવો. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આઠમો ઉપાય, શનિવારે શનિ દેવની વિશેષ આરાધના કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિ ગ્રહને મજબૂત કરવાથી વ્યક્તિ ઘણું તરક્કી કરે છે. નવમો ઉપાય, ઘરમાં તુલસીનું પૌધું જરૂર રાખો અને સાંજે તેની સામે ઘીનો દીવો જરૂર જળાવો. માન્યતા છે કે ઘરમાં તુલસીનું પૌધું રાખવાથી ધન ધાન્યની કદી કમી નથી થતી. દસમો ઉપાય, ઘરમાં શમીનું પૌધું રાખવું બહુ શુભ માનવામાં આવે છે. આવી માન્યતા છે કે આ પૌધું ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ પૌધું લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ધન ધાન્યની વરસાદ થશે. આશા કરું છું કે આ વિડીયો તમને ગમે છે. આભાર.